કેમ છો બાલમિત્રો? મજામાં ને? ખૂબ સરસ. આજે આપણે ધોરણ 7 હિન્દી વ્યાકરણમાં ત્રીજો પોઈન્ટ છે વચન, તે સમજવાનો છે. હવે તમારા બધાની સામે વચનનું જે પેજ છે વ્યાકરણનું તે તમને દેખાય જ છે. તો એની અંદર અ અને બ વિભાગમાં વાક્યો આપેલા છે, તે બરાબર તમારે ધ્યાનથી સાંભળવાના છે અને સમજવાના છે. પહેલું છે લડકા દોડતા હૈ. બ વિભાગમાં પહેલું છે લડકે દોડતે हैं. બીજું દરવાજા ખુલતા હૈ. સામે બમાં છે દરવાજે ખુલતે हैं. ત્રીજું લડકી ગાતી હૈ. સામે બમાં લડકિયા ગાતી હૈ. ત્રીજું નદી બહતી હૈ. બમાં नदियाँ बहती है. अ विभाग में लड़का शब्द से एक ही लड़का, दरवाजा शब्द से एक ही दरवाजा, लड़की शब्द से एक ही लड़की और नदी शब्द से एक ही नदी का बोध होता है. अ વિભાગની અંદર લડકા, દરવાજા, લડકી અને નદી આ ચારેય શબ્દોના દ્વારા એક જ વસ્તુનો આપણને દર્શાવવામાં આવે છે. इसलिए अ विभाग के ये शब्द एक वचन में है. એટલે અ વિભાગની અંદર આ જે લીટી કરેલા ચારે ચાર શબ્દો છે તે એક વચનના છે. બ વિભાગ में લીટી કરેલા અંડરલાઇન કરેલા શબ્દો છે लड़के, दरवाजे, लड़कियाँ तथा नदियाँ. ये सभी शब्द एक से अधिक लड़कों, दरवाजों, लड़कियों और नदियों को सूचित करते हैं. इसलिए ब विभाग के रेखांकित शब्द बहुवचन में है. એટલે બ વિભાગની અંદર જેટલા લીટી કરેલા શબ્દો છે તે બધા बहुवचनના શબ્દો છે. शब्द के जिस रूप से उनकी उसकी संख्या का बोध हो उसे वचन कहते हैं. जो શબ્દના દરેક રૂપની અંદર જ્યારે એની સંખ્યાનો આપણને ભાન થાય, બોધ થાય, ખબર પડે, ધ્યાન દર્શાવવામાં આવે તો તે વચન કહેવાય છે. शब्द के जिस रूप से एक ही प्राणी या पदार्थ का बोध हो यानी कि ज्ञान हो तो उसे एक वचन कहते हैं. तो કે શબ્દના દરેક રૂપની અંદર જે રૂપની અંદર પ્રાણી અને વસ્તુમાં એક જ પદાર્થ અને પ્રાણી વસ્તુની ખબર પડે, આપણને જ્ઞાન થાય તો તે એક વચન કહેવાય છે. जैसे लड़का, दरवाजा, लड़की, नदी આ બધું એક વચનમાં આવે. जिस शब्द से शब्द के जिस रूप से एक से अधिक प्राणियों या पदार्थों का बोध हो उसे बहुवचन कहते हैं. જે શબ્દની અંદર એકથી વધારે પ્રાણીઓ અને પદાર્થનું આપણને જ્ઞાન કરાવવામાં આવે તો એને બહુવચન કહેવામાં આવે છે. જૈસે લડકે, લડકે એટલે એકથી વધારે છોકરાઓ, દરવાજે એટલે એકથી વધારે દરવાજા, લડકિયા એટલે એકથી વધારે છોકરીઓ, નદિયા એટલે એકથી વધારે નદીઓ, એટલે તે બધું બહુવચનમાં આવે. હવે આપણે વચન, એક વચન અને બહુવચન સમજી ગયા, પરંતુ શબ્દો કા બહુવચન બનાને કે સામાન્ય નિયમ. હવે શબ્દોનો આપણને એક વચનમાંથી બહુવચન બનાવી નાખવું હોય તો તેના પણ અમુક નિયમ છે જે નીચે પ્રમાણે છે તે આપણે સમજીશું. પહેલો નિયમ છે પુલ્લિંગ શબ્દમાં जिन पुल्लिंग शब्दों के अंत में अ, ई, ऊ, स्वर आते हैं वे शब्द एक वचन और बहुवचन में समान रहते हैं. जो જે શબ્દની પાછળ અંતમાં એટલે કે છેલ્લે આ 4-5 સ્વર આવે તો તે એમના એમ જ રહે, એક વચનમાં પણ એમ જ રહે અને બહુવચનમાં પણ એક સરખા જ રહે. જેવી રીતના ઘર, મિત્ર, पेड़, संत, कवि, कपी, हाथी, पक्षी, आदमी, पशु,
तरु, गुरु, डाकू, भालू आदि। પછી બીજો નિયમ છે आकारांत पुल्लिंग शब्दों का बहुवचन बनाते समय अंत का आ स्वर ए में बदल जाता है। હવે જે શબ્દનો ઉચ્ચારણમાં આ શબ્દ આવે એટલે કે આકારાંત પુલ્લિંગ શબ્દ હોય એનો બહુવચન આપણે બનાવવો હોય તો તેનો અંતનો જે આ હોય છે એની જગ્યાએ એ બદલી નાખવામાં આવે છે એટલે તે બહુવચન થઈ જાય છે। जैसे लड़का तो लड़के, कुत्ता कुत्ते, कपड़ा कपड़े आदि। आ प्रमाणे एनो पछीनो नियम छे जे पाछळ छे पानु फेरवीए आपणे तो पुल्लिंग शब्द थई गया। हवे छे स्त्रीलिंग। स्त्रीलिंग शब्दना नियमो छे सुधारवा माटे एकवचनमांथी बहुवचन करवा माटेना। तो एमां छे अकारांत स्त्रीलिंग शब्दों का बहुवचन बनाते समय अंत के अ स्वर को ए એટલે अनुस्वार वाला ए में बदल दिया जाता है। जैसे मशीन मशीने, पुस्तक पुस्तके, झील झीले आदि। શું કહે છે કે સ્ત્રીલિંગની અંદર જે શબ્દમાં બહુવચન આપણે એને બનાવવું હોય તો તેનો અંતમાં અ જે હોય એને અનુસ્વારવાળો એ લાગી જાય। માથે અનુસ્વાર આવે ને આપણે ઉચ્ચારણ કરીએ ને એ અ લાગી જાય એ લાગી જાય એટલે તે બહુવચન થઈ જાય। એક્ઝામ્પલ મશીન મશીને એમ। ચોથો નિયમ છે आकारांत स्त्रीलिंग शब्दों का बहुवचन बनाते समय उनके अंत में ए चंद्रबिंदी वाला ए जोड़ दिया जाता है। तो कि जे शब्दना आकारांत स्त्रीलिंग शब्दों होय तेना बहुवचन बनावा माटे आपणे अंतमां એટલે કે છેલ્લે अनुस्वार वाळो ए जोड़ी दे चंद्रबिंदी वाळो ए जोड़ी देवामां आवे छे એટલે તે बहुवचन થઈ જાય છે। जैसे पाठशाला पाठशालाए, बालिका बालिकाए, संस्था संस्थाए आदि। त्यार पछी पांचमो नियम छे इकारांत स्त्रीलिंग शब्दों का बहुवचन बनाते समय उनमें या चंद्रबिंदी वाला या जोड़ दिया जाता है। हवे इकारांत जे स्त्रीलिंग शब्दों छे ते बधानी अंदर पाछळ अंतमां चंद्रबिंदी वाळो या लगाववामां आवे तो ते एक वचन मांथी बहुवचन बनी जाय छे। जैसे जाति जातिया, पंक्ति पंक्तिया, प्रति प्रतिया आदि। त्यारबाद छठो नियम छे इकारांत स्त्रीलिंग शब्दों का बहुवचन बनाते समय अंत की दीर्घ ई को ह्रस्व ई में बदलकर आगे या जोड़ दिया जाता है। जो हवे दीर्घ इकारांत स्त्रीलिंग शब्दों वाला जे होय एने आपणे बहुवचन बनावो होय तो तेने छेल्ले जे दीर्घ ई होय एनी जग्याए ह्रस्व ई करवानी अने साथे साथे चंद्रबिंदी वाळो या जोड़ी देवानो एटले ते एक वचनमांथी बहुवचन थई जशे। एग्जाम्पल फॉर जैसे लड़की लड़किया, गाड़ी गाड़िया। जो तमे बराबर जो लड़की लख्युं छे तो की छे ते दीर्घ छे परंतु एनुं बहुवचन थयुं तो की ह्रस्व थई गयो अने एनी पाछळ चंद्रबिंदी वाळो या लगावी दीधो। गाड़ी गाड़िया, डाली डालिया, मिठाई मिठाइया आदि। त्यार पछी सातमो नियम छे कि उकारांत स्त्रीलिंग शब्द का बहुवचन बनाते समय शब्द के अंत में चंद्रबिंदी वाला ए जोड़ दिया जाता है। जैसे ऋतु ऋतुए, वस्तु वस्तुए आदि। पछी एनो आठमो नियम छे कि दीर्घ उकारांत स्त्रीलिंग शब्दों का बहुवचन बनाते समय अंत के दीर्घ उ को ह्रस्व उ में बदलकर आगे ए जोड़ दिया जाता है। जो ऊपर आपणे ई अने या जोयुं ए ज प्रमाणे कि जो छेल्ले दीर्घ होय तो एने ह्रस्व करी नाखवानुं प्लस एनी साथे चंद्रबिंदी वाळो ए पण जोड़ी देवानो एटले बहुवचन थई जशे।
जैसे बहु बहुए, झाड़ू झाड़ुए आदि। वचन के बारे में जानने योग्य कुछ बातें। હવે આપણે નિયમો તો સમજ્યા, હજી એના વચન વિશે ઘણી થોડીક વાતો પણ સમજવાની છે એક્સ્ટ્રા, જેમાં છે कि आदर या सम्मान व्यक्त करना हो तो एक व्यक्ति के लिए बहुवचन का प्रयोग होता है। जो આપણે કોઈ વ્યક્તિનો આદર અને સન્માન આપવું હોય, એ ભલે એક જ વ્યક્તિ હોય છતાં તેનું બહુવચન કરવામાં આવે છે। जैसे गांधी जी का जन्म गुजरात में हुआ था, वे हमारे देश के महान नेता थे। પછી कुछ शब्दों का प्रयोग हमेशा बहुवचन में होता है। जो ઘણા બધા શબ્દો એવા છે જેનો ઉપયોગ આપણે એક વચન નહીં પરંતુ બહુવચનમાં જ થાય છે। जैसे प्राण, हस्ताक्षर, दर्शन, होश आदि। कुछ शब्दों का प्रयोग एक वचन में ही होता है અને અમુક શબ્દો છે તેનો પ્રયોગ એક જ વચન થાય છે, એનું બહુવચન કરવામાં આવતું નથી। जैसे पानी, आकाश, वर्षा, सत्य, जनता, धरती, भाग्य, मृत्यु आदि। धातुओं का नाम सूचित करने वाली संज्ञाओं का प्रयोग हमेशा एक वचन में ही होता है। जो હવે કોઈ ધાતુ હોય, સોનું છે, ચાંદી છે, લોખંડ છે, ત્રાંબુ છે, પિત્તળ છે, કાંસુ છે, આ બધું ધાતુ કહેવાય। તો આ બધા જ ધાતાનો જો એને શબ્દ છે એ એક જ વચનમાં આવે છે, ક્યારે એનું બહુવચન થતું નથી। જેવી રીતના સોના મહંગા હો ગયા, સોનાની અંદર પાછળ એ કે યા સોનાયા યા સોનાએ એમ બહુવચન કર્યું નથી, ફક્ત એનું એક જ વચન રાખ્યું છે કે સોના મહંગા હો ગયા, ચાંદી સસ્તી હો ગઈ। આ પ્રમાણે બાળમિત્રો અહીંયા તમારું વચનનો જે પોઈન્ટ છે તે પૂર્ણ થાય છે। તમને વ્યવસ્થિત ન સમજાણું હોય તો વારંવાર વિડીયો જોઈ લેવો। નેક્સ્ટ આપણે પછીના પોઈન્ટમાં મળીશું। ત્યાં સુધી આવજો ત્યારે બાળમિત્રો, બાય બાય।